માં સધી આ 500 વર્ષ જૂનો ઇતિહાસ હું વાત કરી રહ્યો છું કડા સધી માતાના મંદિરની। આખરે આ મંદિરે માતાજી આયા ક્યાંથી ચાલો પહેલેથી જાણીએ। સૌ પ્રથમ માતાજી હમીર કકુના માતાજી તરીકે ઓળખાતા હતા। હમીર કકુ એમના પ્રખર ભક્ત હતા અને તેઓ હતા સિંધ પ્રદેશ પાકિસ્તાનની અંદર, બરોબર। અને ત્યાં તેઓ માતાજીને માનતા અને માતાજી એમનું ધાર્યું કામ કરી આપતા, બરોબર। એમની ગાયોની સેવાઓમાં અને માતાજીની પૂરેપૂરી દયા હમીર કકુ ઉપર હતી। પરંતુ એક સમયે હમીરે એવું કીધું કે આ માતા તમે મારાથી ઓળખાવ છો, અને માતાજીને આ મેણું વાગ્યું અને એ આવી ગયા પાટણ। માતાજીના પાટણ આવ્યા પછી તેઓ સોજા ગામના વીરભદ્ર રાવણના સપનામાં આવ્યા અને એમને કીધું કે વીરભદ્ર રાવણ તું મારી સેવા કરે છે ને, તો હવે મારે તારા ત્યાં વસવું છે, મારે તારા ત્યાં વસવાટ કરવો છે, મારે તને સેવાનો મોકો આપવો છે। ત્યારે વીરભદ્ર રાવણ પોતે નીકળ્યા ત્યાંથી અને એમને એક બાળકીના સ્વરૂપમાં માતાજીએ શ્રીફળ અને ચૂંદડી આપી અને એમને કીધું કે તું જ્યાં હવે ઊભો રહીશ અને જ્યાં આને સ્થાપિત કરીશ ત્યાં હું સ્થપાઈશ ને હું ત્યાંથી ઓળખાઈશ। પરિણામે થયું શું કે વીરભદ્ર રાવણ અહીંયાથી નીકળતા હતા દગા કમાણા દગાવાડિયા અને કડા ગામ જે છે અહીંયા આગળ, તો અહીંયા સૂકી રાયણના જે થડ છે ત્યાં માતાજીના જે ચૂંદડી બાંધીને આપી હતી એ ચૂંદડી એમને લટકાવી અને ત્યાં પોરો ખાવા માટે ઊભા રહ્યા। અને પછી પોરો ખાઈને જ્યારે ઊભા થયા અને ચૂંદડી પાછી લેવા ગયા ત્યારે અંદરથી અવાજ આવ્યો અને માતાજીએ પ્રગટ થઈને કીધું કે વીરભદ્ર રાવણ હવે હું તો અહીંયા વસી ગઈ છું, કેમ કે માતાજીએ પોતાનો બોલ મૂક્યો હતો કે જ્યાં તું ઊભો રહીશ ત્યાં હું વસી જઈશ। ત્યારે માતાજીને વીરભદ્ર રાવણે કીધું કે માતાજી હું અહીંયા તમે અહીંયા વસ્યા છો એ મને ખબર છે અને તમને ખબર છે, પણ આ ગ્રામજનને આ જગતને નથી ખબર। અને તમને જ ખબર છે મિત્રો કે જગત અત્યારે પરીક્ષા વગર તો કોઈ દિવસ કોઈનું માનતો નથી। માતાજીએ કીધું કે જો આ સૂકી રાયણને કાલ સવારે જો લીલી થઈ જાય તો એવું સમજો કે હું માં સધી અહીંયા કડા ગામે વસી છું, અને બીજા જ દિવસે જે છે એ અહીંયા આ રાયણ જે છે તમે અત્યારે લાઈવ બી જોઈ શકો છો। આ અત્યારે પણ આ 500 વર્ષ જૂની રાયણ અત્યારે એમની એમ બેઠી છે, એટલે તમે માતાજીનો પરચો તો અહીંયા જોઈ જ શકો છો। તે સિવાય એ સમયે ગામના મુખી માનતા નહોતા કે આ વાત ખોટી છે, ત્યારે એ મુખી એવું કીધું કે 60 વર્ષે મને દીકરો આપો તો હું માનું, અને 60 વર્ષે માતાજીએ અમને દીકરો આપ્યો હતો। આવો ઇતિહાસ છે માં સધીનો। અમે આ જે ઇતિહાસ છે સાંભળી અને તમને કહીએ છીએ, જો કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો।